હેમુ વિક્રમાદિત્ય ભારતનો વીર પરાક્રમી, જેને બહુ ઓછા લોકો ઓળખતા હશે. પાણીપતનું બીજું યુદ્ધ આ જ હેમુ વિક્રમાદિત્ય અને અકબર વચ્ચે ઈસવીસન 1556માં લડાયું. વાત જાણે એમ છે કે ઈસવીસન 1540ની અંદર કન્નૌજના યુદ્ધમાં વિજય મેળવીને શેરશાહ દિલ્હી આગ્રાની અંદર સૂરવંશની સ્થાપના કરે છે. પણ રાજસ્થાનના રાજપૂત રાજ્યો દ્વારા શેરશાહને પડકારોનો સામનો કરવો પડે છે અને એટલા માટે શેરશાહ રાજસ્થાન તરફ સૈન્ય અભિયાન આપે છે. આવા જ એક કાલિંજર ખાતેના સૈન્ય અભિયાન દરમિયાન તોપગોળો ફાટવાથી ઈસવીસન 1545માં શેરશાહનું મૃત્યુ થઈ જાય છે. તેના પછી તેનો પુત્ર ઇસ્લામ શાહ દિલ્હીની રાજગાદી આવે છે. પરંતુ ઈસવીસન 1554માં જ નાની વયે તેનું મૃત્યુ થઈ જાય છે અને હવે શરૂ થાય છે સૂરવંશની અંદર રાજસત્તા માટેનો આંતરિક વિદ્રોહ. આ દરમિયાન હુમાયુ કે જે કન્નૌજના યુદ્ધમાંથી જાન બચાવીને ભટકતું જીવન ગાળીને ઈરાન પહોંચી ગયો હોય છે. ઈરાનના બાદશાહથી કાબુલ કંધારનો કબજો મેળવી લીધો હોય છે અને જો એ જુએ છે કે સૂરવંશની અંદર આંતરિક વિદ્રોહ ફાટી નીકળ્યો છે, એ જ વખતે એ દિલ્હી ઉપર એટલે કે ઈસવીસન 1555માં દિલ્હી ઉપર હુમલો કરે છે અને કબજો લઈ લે છે. પરંતુ હજુ સૂરવંશના પડકારનો અંત નથી આવ્યો. શેરશાહ સૂરીનો એક ભત્રીજો હોય છે, આદિલ શાહ. યુપીના મિર્જાપુર પાસે ચુનારથી લઈને બંગાળની સરહદ સુધીનો પ્રદેશ તેના કબજા હેઠળ હોય છે અને તેનો એક વિશ્વાસપાત્ર મંત્રી અને સેનાપતિ એટલે કે હેમુ. આદિલ શાહે હેમુને વિક્રમાજીતનો ઇલકાબ આપ્યો હોય છે. હેમુએ આદિલ શાહ માટે અલગ અલગ 22 યુદ્ધોમાં વિજય મેળવ્યો હોય છે. આદિલ શાહ હેમુને મુગલોને દિલ્હી આગ્રાથી હાંકી કાઢવાની જવાબદારી સોંપે છે અને હેમુ 50,000ના અશ્વરોહી સેના, 500 હાથીઓની સેના સાથે મુગલો સામે અભિયાનની શરૂઆત કરે છે ઈસવીસન 1556માં. આ જ દરમિયાન હુમાયુનું એટલે કે 1556માં હુમાયુનું પોતાની જ લાઇબ્રેરીના ધાબા ઉપરથી પડી જવાથી મૃત્યુ થાય છે અને આ બાજુ હેમુ આગ્રા જીતીને દિલ્હી તરફ કૂચ કરે છે. હુમાયુના મૃત્યુ સમયે તેનો પુત્ર અકબર કે જે એ વખતે 13 વર્ષનો હોય છે, પંજાબના કાલનોર ખાતે અફઘાન વિદ્રોહીઓ સામે લડી રહ્યો હોય છે. તેને પોતાના પિતાના મૃત્યુના સમાચાર અને હેમુના આક્રમણની ખબર મળે છે એટલે એ પોતાના સેનાપતિ બેરમ ખાન ખાને ખાના સાથે વિશાળ લશ્કર સાથે દિલ્હી તરફ કૂચ માંડે છે. અને આ સાથે હેમુનું વિશાળકાય લશ્કર અને અકબરનું લશ્કર પાણીપતના ઐતિહાસિક યુદ્ધ મેદાનમાં ઈસવીસન 1556ની અંદર ભીષણ યુદ્ધનો આરંભ થાય છે, જે ઇતિહાસમાં પાણીપતનું બીજું યુદ્ધ કહેવાય છે. યુદ્ધમાં હેમુ વિજયની સ્થિતિમાં હોય છે, પરંતુ મુગલ સેનામાંથી આવેલા એક તીર જે એની આંખમાં વાગે છે, જેનાથી હેમુ બેહોશ થઈ જાય છે. તેની સેનામાં નાસભાગ મચી જાય છે અને આ સાથે અકબર યુદ્ધમાં વિજયી થાય છે. પકડાયેલા હેમુને મૃત્યુદંડ આપવામાં આવે છે અને પાણીપતના બીજા યુદ્ધની અંદર મુગલો એટલે કે અકબરના વિજય સાથે ભારતમાં મુગલ સત્તાનો કાયમી પાયો નખાઈ જાય છે.